વિદ્યાર્થી મિત્રો, અત્યારના હાલના લોકડાઉનના કારણે શાળાકીય શિક્ષણ શક્ય ન હોવાથી આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 4 જે ખૂબ જ અગત્યનું છે બોર્ડની પરીક્ષા માટે પણ અને અગાઉના અભ્યાસક્રમ માટે પણ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 12 ગુણનું પૂછાય છે. બહુ જ અગત્યનું ચેપ્ટર છે આ સામાયિક શ્રેણી. શ્રેણી શબ્દ તમે સાંભળો એટલે અગાઉના ધોરણમાં તમે બે પ્રકારની શ્રેણી ભણી ચૂક્યા છો. જેમ કે ધોરણ 10માં તમારે આવતી હતી સમાંતર શ્રેણી ભણવાની, ધોરણ 10માં સમાંતર શ્રેણી, ધોરણ 11માં આપણે ગુણોત્તર શ્રેણીનો અભ્યાસ કર્યો. એ જ પ્રમાણે બીજી એક નવી શ્રેણી ધોરણ 12માં આપણે એનો અભ્યાસ કરીશું, જે છે સામાયિક શ્રેણી. સામાયિક શ્રેણીનો અર્થ પહેલાં સમજીએ તો સામાયિક શ્રેણીના અર્થમાં કહેલું છે કે અમુક સમયાંતરે, અહીંયા શબ્દ આપેલો છે સમયાંતર, એટલે કે સમય આધારિત જે માહિતી એકત્રિત કરવામાં આવતી હોય, આંકડાકીય માહિતી, એટલે કે કહ્યું છે કે અમુક સમયાંતરે એકત્રિત કરે અને સમય અનુસાર ગોઠવવામાં આવતી માહિતી. કેવી રીતે? સમય અનુસાર ગોઠવવામાં આવતી માહિતી, એટલે કે સમય અનુસાર જ કમ્પલસરી ગોઠવેલી હોવી જોઈએ. જેમ કે વર્ષ 2000 થી માહિતીની શરૂઆત થાય તો પછી વર્ષ 2000, 2001, 2002, 2003 એ પ્રમાણે ક્રમિકસર માહિતી હોવી જોઈએ. આવી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહે છે. અહીંયા કઈ બાબત યાદ રાખવાની? બે મુદ્દા. એક તો સમયાંતરે, એટલે કે અમુક ચોક્કસ સમયના અંતરે એકત્રિત કરવામાં આવતી માહિતી. આ એનો થયો અર્થ. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા પણ આપણે અહીંયા લખેલી છે. તો વ્યાખ્યામાં યાદ રાખવાનું કે નિયત સમય. ફરીથી બીજો એક શબ્દ અહીંયા ધ્યાન રાખવાનો, નિયત સમય, એટલે કે અમુક ચોક્કસ સમયના અંતરે લેવામાં આવતા અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. શું કીધું છે? અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. હવે સામાયિક શ્રેણીમાં અવલોકનો સમાન અંતરે લેવામાં આવે છે. આ અગત્યના મુદ્દા છે શ્રેણી માટે, યાદ રાખવાના કે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. શ્રેણીમાં જે પણ સમય આપવામાં આવેલો હોય એને નિરપેક્ષ ચલ કહેવાય, અને નિરપેક્ષ ચલ માટે સમયનો સંકેત છે t. સમયને અંગ્રેજીમાં કહેવાય ટાઈમ. એ ટાઈમના આધારે અહીંયા એનો સંકેત આપવામાં આવેલો છે બીજી ABCD નો t. કેપિટલ T અહીંયા લખવો નહીં. નિરપેક્ષ ચલ છે. જ્યારે એને અનુરૂપ જે y ની કિંમત આપવામાં આવેલી હોય એને yt વડે દર્શાવવામાં આવે છે, એટલે એને કહેવાય સાપેક્ષ ચલ. અહીંયા t લખવો જરૂરી નથી, નહીં લખો તો પણ ચાલશે. યાદ રાખવાનું, નિરપેક્ષ ચલ માટેનો સંકેત t, સાપેક્ષ ચલ માટેનો સંકેત y. હવે અહીંયા સમયની વાત કરીએ તો આપણને સમયના એકમોનું જ્ઞાન હોવું જોઈએ. તો સમયના એકમો કયા કયા? તો મિનિટ, દિવસ, કલાક, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ જે બધા એકમો ખરા એ એકમ આધારિત જે માહિતી આપેલી હોય એ, અને એને અનુરૂપ જે પણ માહિતી આપેલી હોય તો y માં કઈ કઈ માહિતી હોઈ શકે. સાપેક્ષ ચલમાં તો સાપેક્ષ ચલમાં કોઈ પણ કંપનીના વેચાણ આપેલું હોય, નફો આપેલો હોય, પછી એનું ઉત્પાદન આપેલું હોય, જન્મદર આપેલો હોય, મૃત્યુદર આપેલું હોય, કોઈ પણ શહેરની વસ્તી આપેલી હોય, કોઈ પણ તાલુકાની વસ્તી ગણતરી અથવા કોઈ પણ પ્રકારના રોગના દર્દીઓની સંખ્યાની જે માહિતી આપેલી હોય એ દરેક વસ્તુને સાપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે જે વ્યાખ્યા છે એ પરીક્ષા માટે પણ એક ગુણ માટે અગત્યની તૈયાર કરવાની છે, ફરજિયાતપણે. હવે એનાથી અગાઉ તમારા માટે નવી વસ્તુ છે વલણ. તો વલણનું બીજું નામ છે દીર્ઘકાલીન ઘટક. વલણ માટેનું બીજું નામ દીર્ઘકાલીન ઘટક. તો વલણની વ્યાખ્યામાં સમજીએ તો લાંબા સમયને અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસર દર્શાવતા માપને વલણ કહે છે. જેમ અહીંયા તમને ઉપર સમજાયું કે સમય t જે આપેલો હોય, જેમ કે t બરાબર 2010, 2011, 2012, 2013, 2014, 2015 જે આપેલું છે, હવે એના અનુરૂપ એની સામે y ની કિંમત, ધારો કે જન્મદર અથવા મૃત્યુદર જે આપેલું છે એ માહિતીના આધારે ભવિષ્યની કોઈ પણ વર્ષ માટે અનુમાન કરવાનું થાય ત્યારે દીર્ઘકાલીન ઘટકનો ઉપયોગ કરી અથવા વલણનો ઉપયોગ કરી એની ગણતરી કરવામાં આવતી હોય છે. તો યાદ રાખવાનું, વલણ એટલે કે લાંબા સમયને અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસર દર્શાવતા માપને વલણ કહેવામાં આવે છે.
વલણ મેળવવા માટેની કુલ 3 રીતો છે. એમાં પ્રથમ રીત આલેખની રીત, બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત અને નંબર 3 ચલિત સરેરાશની રીત. પરીક્ષામાં આખા પેપરનો છેલ્લો દાખલો આ બે રીતનો કમ્પલસરી પૂછાશે. એક તો ન્યૂનતમ વર્ગોની રીતનો દાખલો છે, એની અથવામાં ચલિત સરેરાશની રીતનો દાખલો પરીક્ષામાં પૂછાશે. હવે આલેખની રીતની ચર્ચા અત્યારે હાલ આપણે કરતા નથી. અત્યારે બીજી જે પદ્ધતિ છે જેના દાખલા પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં 5 ગુણના પૂછાય છે એની ચર્ચા કરીએ. તો ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ વલણનું સમીકરણ મેળવવું. તો સુરેખ વલણનું સમીકરણ સૌપ્રથમ અહીંયા આપેલું છે y કેપ. અહીંયા જે ટોપી આકારનો જે આકાર કરેલો છે એના માટેનો સંકેત છે કેપ, એટલે કે y કેપ બરાબર a + b t. જ્યાં b ની કિંમત મેળવવા માટેનું ફક્ત એક જ સૂત્ર આપેલું છે અને ન્યૂનતમ વર્ગોની રીતમાં કોઈ પણ દાખલો પૂછાય તમારે એક બે જ સૂત્રનો ઉપયોગ કરવાના આવશે. બીજા કોઈ જ વધારાના સૂત્રો અહીંયા આપેલા નથી. તો b નું સૂત્ર છે n સિગ્મા ty. અહીંયા જે e આકારે જે તમને શબ્દ દેખાય છે એ સિગ્મા શબ્દ છે. n સિગ્મા ty માઈનસ કૌંસમાં સિગ્મા t, બીજા કૌંસમાં સિગ્મા y, એટલે કે સિગ્મા t જે આપેલો હોય એ અને y ની જે કિંમત આપેલી હોય એ બંનેના સરવાળાનો ગુણાકાર કરવાનો તમારે અહીંયા થશે. ભાગાકારમાં n સિગ્મા t સ્ક્વેર, એટલે કે સમય આધારિત t ની જે માહિતી આપેલી હોય એનો વર્ગ કરવાનો, પછી માઈનસ સિગ્મા t અહીંયા કૌંસ પાર વર્ગ છે, જ્યારે અહીંયા t ઉપર જ વર્ગ આપેલો છે એ બાબત ખાસ ધ્યાનમાં લેવાની સૂત્રમાં. અહીંયા શું છે કૌંસ પાર વર્ગ આપેલું છે, જ્યારે અહીંયા t ની ઉપર જ વર્ગ આપેલો છે. તો b નું સૂત્ર ફરીથી એકવાર n સિગ્મા ty માઈનસ સિગ્મા t સિગ્મા y બંનેનો ગુણાકાર ભાગાકારમાં n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t સ્ક્વેર. એના પછી બીજું એક અગત્યનું સૂત્રમાં જે આપેલું છે એ ની કિંમત માટેનું સૂત્ર a બરાબર y બાર માઈનસ b t બાર. એટલે કે અહીંયા તમારે ગણતરી y બાર ની પણ કરવાની આવશે અને t બાર ની પણ ગણતરી કરવાની આવશે. તો y બાર બરાબર સિગ્મા y અપોન n, એટલે કે y ની જે પણ સાપેક્ષે આપણે y જોયું એમાં જે પણ કિંમતો આપેલી હોય એ દરેકનો સરવાળો કરી એને કુલ અવલોકનો n વડે ભાગતા આપણને y બાર મળશે. t બાર બરાબર સિગ્મા t અપોન n. આટલા સૂત્રો છે ન્યૂનતમ વર્ગોની રીતમાં. આની બહારનું કોઈ પણ એક સૂત્ર આવશે નહીં. આટલા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. હવે આ પદ્ધતિમાં નીચે મુજબ કોષ્ટક બનાવવાનું થશે. રકમમાં તમને એક તો વર્ષ અને વાય આ બંનેની કિંમત તમને રકમમાં આપી દીધેલી હશે. પહેલા સમય લખવાનો, પછી એક લાઈન છોડી દેવાની, પછી y બંનેની રકમ પહેલા લખી દેવાની. હવે અહીંયા t ની કિંમત કેવી રીતે નક્કી કરવી? તો જેટલા પણ વર્ષ આપેલા હોય એ વર્ષને t માં 1 2 3 4 5 એમ ફરજિયાતપણે દરેક દાખલામાં ક્રમિક જ સંખ્યા આપવાની થાય. ધારો કે 5 વર્ષ સુધીની માહિતી આપેલી હોય તો t બરાબર થાય 1 2 3 4 5. 7 વર્ષની માહિતી આપેલી હોય તો 1 2 3 4 5 6 7. 10 વર્ષ આપેલા હોય તો એ પ્રમાણે 1 થી 10 સુધીની સંખ્યા t બરાબર લખવાની થશે. પછી બીજું કોલમ આવશે y જે તમને રકમમાં આપેલું હશે. પછીનું કોલમ આવશે ty. ty એટલે શું? તો જે તમને સમય t આપેલો છે એ અને y જે આપેલું હોય એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને અહીંયા ty ની કિંમત મળી જાય. આ બંનેનો ગુણાકાર t ની કિંમતનો અને એને અનુરૂપ એની સામેની જે y ની કિંમત આપેલી હોય એ y નો ગુણાકાર કરવાથી આપણને ty ની કિંમત મળશે. ty નો સરવાળો કરવાનો એટલે આપણને મળે અહીંયા સિગ્મા ty મળશે. એ પ્રમાણે t સ્ક્વેર એટલે કે t ની જેટલી પણ કિંમતો આપણે લખેલી હોય એ દરેક કિંમતનો અહીંયા વર્ગ કરવાનો. જેમ કે અહીંયા 1 2 3 4 5 લખેલા હોય તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. વર્ગ એટલે 2 ગણા કરવા, 2 વડે ગુણવા, 2 વડે એટલે કે 2 આપ્યા તો 2 ગુણ્યા 2, 3 આપ્યા તો 3 ગુણ્યા 3, 4 આપેલા હોય તો 4 ગુણ્યા 4, 5 આપેલા હોય તો 5 ગુણ્યા 5. એ પ્રમાણે વર્ગ કરી તમારે અહીંયા લખવાનું થશે. એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. એ પ્રમાણે t સ્ક્વેર ની તમારે કિંમત શોધવાની થશે. આટલું જ કોષ્ટક બનાવવાનું થશે. આનાથી વધારે એક પણ કોલમ અહીંયા આવશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 4.2 જે આપણે ન્યૂનતમ વર્ગોની રીત સમજ્યા એ રીતનો એક દાખલો સમજી લઈએ. સ્વાધ્યાય
4.2 દાખલા નંબર 1. જ્યારે પણ તમે આ વિડિયો જોતા હશો ત્યારે તમારા ગ્રુપમાં આ રકમ મોકલી દેવામાં આવેલી હશે. એ રકમમાં 2009 થી 2015 સુધીના વર્ષ આપેલા છે અને એ વર્ષના અનુરૂપ મૃત્યુદરની માહિતી તમને અહીંયા આપેલી હશે રકમમાં. અને આ માહિતીના આધારે વર્ષ 2017 માટે મૃત્યુદરનું અનુમાન કરો. એ રીતનો દાખલો અહીંયા પૂછેલો છે. વર્ષ 2017 ના મૃત્યુદરનું અનુમાન કરવાનું થશે. તો સૌપ્રથમ ગણતરી કરવાની સ્ટાર્ટ કરીએ. એ પહેલા વર્ષ લખી દેવાના ક્રમશઃ 2009, 10, 11, 12, 13, 14 અને 15. જગ્યા વચ્ચે છોડી દેવાની ટી લખવા માટેની. પછી વાય મૃત્યુદર જે તમને રકમમાં આપેલું હશે એ 7.6, 6.9, 7.1, 7.3, 7.2, 6.9, 6.9. પછી અહીંયા ટીની કિંમત કેટલા વર્ષ આપેલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો ટીની કિંમત 1 થી 7 સુધીની લખી દેવાની. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. આનો જે સરવાળો કરવામાં આવે એને કહેવાય સિગ્મા ટી. સિગ્મા ટી નો ઉપયોગ ટી બારની ગણતરીમાં આવશે. એના પછી y ની જે કિંમત આપેલી છે એ y નો સરવાળો કરવાનો. એટલે કે 7.6 + 6.9 + 7.1 એ પ્રમાણે જેટલી પણ y ની કિંમતો આપેલી હોય એનો સરવાળો કરવાનો. અને સરવાળો જે થાય એ અહીંયા આપેલું છે 49.9. એના આધારે આપણને y બારની કિંમત મળશે. t બાર અને y બાર આ બંનેની કિંમત શોધવી ફરજિયાત છે. y ની કિંમત લખાઈ જાય, સરવાળો થઈ જાય. આ બંનેનો સરવાળો થઈ જાય એટલે તરત સૌપ્રથમ પહેલા t બારની ગણતરી કરી દેવાની અને y બારની ગણતરી કરી દેવાની. તો t બારનું સૂત્ર થાય સિગ્મા t / n. સિગ્મા t એટલે t ની જે કિંમતો લખેલી છે એ દરેક કિંમતોનો સરવાળો એટલે 7 + 6 + 5, 4, 3, 2, 1 નો સરવાળો કરીએ એટલે 28/7 કરવાથી t બારની કિંમત મળશે આપણને 4. 28/7 એટલે 4. એ પ્રમાણે y બારની કિંમત બરાબર સિગ્મા y / n. તો y નો સરવાળો આપણે કર્યો અહીંયા 49.9. તો 49.9/7 કરવાના. તો એનો જવાબ આવશે આપણને 7.3. આ બે કિંમતો શોધ્યા પછી ઉપર કોષ્ટકની ગણતરી આવશે બે. એમાં પહેલું જે સમજાયું એ પ્રમાણે અહીંયા ચોથું કોલમ આવશે dy. તો dy એટલે શું? તો સમય જે આપણે લખેલો છે એ અને મૃત્યુદર જે લખેલો છે એ બંનેનો ગુણાકાર કરવામાં આવે એટલે dy ની કિંમત મળી જાય. ક્રમિક સાથે સાથેની જે કિંમતો આપેલી હોય એનો જ ગુણાકાર થાય, બીજી કોઈ કિંમત સાથે એનો ગુણાકાર કરવો નહીં. જેમ કે અહીંયા આપેલું છે 7.6 × 1 એટલે 7.6, 6.9 × 2 એટલે 13.8, 7.1 × 3 એટલે કે 21.3, 7.3 × 4 29.2, 7.2 × 5 36.0, 6.9 × 6 એટલે 41.6, 6.9 × 7 એટલે 48.3. આ દરેકનો સરવાળો કરવામાં આવે એટલે અહીંયા જે સરવાળો મળ્યો આપણને 197.6 એને કહેવાય સિગ્મા ટી. એટલે શું કહેવાશે? સિગ્મા ટી, જેનો ઉપયોગ આપણે અહીંયા સૂત્રમાં કરવાનો આવશે. એના પછીનું કોલમ આવશે t². એટલે t ની જે પણ કિંમતો લખેલી હોય એ દરેક કિંમતનો વર્ગ કરવાનો. એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49. આનો પણ સરવાળો કરી દેવાનો દરેક કિંમતનો. આ જે સરવાળો આપણને મળે એ કહેવાય સિગ્મા t², જેનો આપણે સૂત્રમાં ઉપયોગ કરવાનો થશે. આ ગણતરી થઈ જાય પછી લખવાનું વલણનું સમીકરણ y બરાબર a + b d. આ લખવું ફરજિયાત છે. આ લખ્યા પછી જ b ની અને a ની ગણતરી આવશે. તો સૌપ્રથમ અહીંયા આપણે કરવાની આવશે b ની ગણતરી. જ્યાં સુધી b ની ગણતરી નહીં કરીએ ત્યાં સુધી a ની કિંમત આપણને મેળવી શકાશે નહીં. તો સૌપ્રથમ b ની ગણતરી કરીએ. તો b માટેનું સૂત્ર છે n સિગ્મા dy કૌંસમાં સિગ્મા t સિગ્મા y અપોન n સિગ્મા t² માઇનસ સિગ્મા t કૌંસ બાર સ્ક્વેર. જે અગાઉ આપણે b નું સૂત્ર સમજ્યા એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. n બરાબર કેટલા લેવા? તો n અહીંયા ગણી લેવાના. t ની જે કિંમત આપેલી છે 7 અથવા t બાર અને y બારના ભાગાકારમાં જે કિંમત મૂકેલી છે એ જ કિંમત તમારે અહીંયા n તરીકે લેવાની થશે. તો 7 કૌંસ
રકમમાં y એટલે રકમમાં y ની જે કિંમતનો સરવાળો કરેલો છે 49.9 એ અહીંયા લખવાના 49.9 પછી ભાગાકારમાં 7 n બરાબર જે આપેલા છે એ સિગ્મા t સ્ક્વેર એટલે છેલ્લું કોલમ જે આપણે મેળવ્યું 140 એની કિંમત મૂકવાની 7 ગુણ્યા 140 માઈનસ કૌંસમાં સિગ્મા t અને એનો કૌંસ બાર સ્ક્વેર સિગ્મા t માટે અહીંયા જે પ્રથમ રકમ મૂકેલી છે 28 એ જ રકમ તમારે અહીંયા નીચે છેદમાં મૂકી દેવાની અને એનો કૌંસ બાર વર્ગ કરી દેવાનો એટલે 7 ગુણ્યા 197.6 કરીએ એટલે 1383.2 માઈનસ 28 ગુણાકારમાં 49.9 નો ગુણાકાર કરીએ એટલે 1397.2 ભાગાકારમાં 140 ગુણ્યા 7 કરીએ એટલે 980 માઈનસ 28 નો વર્ગ 784 હવે બંનેની બાદબાકી કરવાની હવે બાદબાકી કરો ત્યારે ધ્યાન રાખવાનું સંખ્યાનું ચિહ્ન કેવી રીતે મૂકવું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થતી હોય તો પ્લસની નિશાની આવે પ્રથમ નાની સંખ્યા આપેલી હોય પછી મોટી સંખ્યા આપેલી હોય તો નિશાની માઈનસની આવશે જેમ કે અહીંયા આપેલું છે કે 1383.2 માઈનસ 1397.2 અહીંયા નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે એટલે નિશાની આવશે આપણે અહીંયા માઈનસ એટલે માઈનસ 183 980 માંથી 784 બાદ કરીએ એટલે 196 તો 14 ભાગાકારમાં 196 કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી 14 ભાગ્યા 196 કરશો એટલે એનો જવાબ આવશે 0.07 અહીંયા નિશાની માઈનસની આપેલી છે અહીંયા જવાબ પણ માઈનસમાં આવે તો આપણે અલ્ટિમેટલી p ની કિંમત મળશે -0.07 બરાબર ફરીથી એકવાર ગણતરીમાં ધ્યાન રાખીએ n બરાબર અવલોકનની જે કિંમત આપેલી છે એ 7 સિગ્મા ty બરાબર ty નો જે સરવાળો થયો છે 197.6 એ માઈનસ સિગ્મા t બરાબર t નો જે સરવાળો થયો હોય 28 એ સિગ્મા y બરાબર y ની કિંમતનો જે સરવાળો આપે છે 49.9 એ 49.9 ભાગાકારમાં 7 ગુણ્યા 140 અને સિગ્મા t સ્ક્વેર 140 જે થયા છે એ અને સિગ્મા t બરાબર 28 આપેલા છે 28 નો વર્ગ પછી સાદુરૂપ આપણે અત્યારનું સરવાળા બાદબાકી ગુણાકારના નિયમો છે ત્યાં લાગુ પડશે બીજી કિંમત મળી જાય પછી તમારે બીજી ગણતરી આવશે a તો a નું સૂત્ર છે a બરાબર y બાર માઈનસ b t બાર કયું a તો a ની ગણતરી કરવા માટે a ની ગણતરી સૌપ્રથમ કરવી પડે તો y બાર બરાબર આપણે કિંમત એની શોધેલી છે 7.13 અહીંયા મૂકવાના 7.13 b ની કિંમત અહીંયા ધ્યાન રાખવાનું અહીંયા સૂત્રમાં પણ માઈનસ આપેલું છે b ની કિંમત પણ આપણને માઈનસ મળેલી છે એટલે b ની કિંમત કૌંસમાં લખવાની -0.07 t બારની કિંમત આપણે શોધેલી છે 4 અહીંયા શરૂઆતમાં આપણે ગણતરી કરી દીધેલી છે હવે સાદુરૂપ આપીએ તો 7.13 m ના m અહીંયા માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થઈ જાય નિશાનીઓ ખાસ ધ્યાનમાં રાખવાની માઈનસ માઈનસ પ્લસ 0.07 ગુણ્યા 4 કરીએ એટલે 0.28 થાય 7.13 0.28 એટલે એની કિંમત થશે 7.41 એની અને b ની બંનેની કિંમત આપણું જે સમીકરણ આપેલું છે y કેપ બરાબર a પ્લસ bt માં એ બંનેની કિંમતો મૂકીએ તો y કેપ બરાબર a પ્લસ bt માં એની કિંમત જે આપણને 7.41 મળી એ અને b બરાબર -0.07 જે આપણને મળ્યા છે એ બંને કિંમત સમીકરણમાં મૂકતા તો y કેપ બરાબર a ના સ્થાન પર મૂકવાનું 7.41 અહીંયા પ્લસ છે પણ અહીંયા b ની કિંમત માઈનસ હોવાથી માઈનસ પ્લસ માઈનસ થાય એટલે -0.07 t આ એનું થઈ ગયું સુરેખ સમીકરણ મળી ગયું આપણને હવે જો અગાઉ કોઈ વસ્તુનું અનુમાન કરવાનું કહ્યું હોય તો અહીંયા જે આગળની ગણતરી કરેલી છે એ પ્રમાણે ગણતરી કરવાની થશે રકમમાં તમે જોશો તો રકમમાં આપણને કહ્યું છે કોઈ વર્ષ 2017 માટે મૃત્યુદરનું અનુમાન કરો તો વર્ષ 2017 નું અનુમાન કેવી રીતે થાય તો અહીંયા ધ્યાન રાખવાનું તો વર્ષ 2015 માં એની કિંમત કેટલા સુધી મૂકેલી છે 7 સુધી મૂકેલી છે તો એ પ્રમાણે જો ક્રમિક વર્ષ 2016 આપેલું હોય તો એના માટે t ની કિંમત થાય 8 2017 આપેલું હોય તો એના માટે થાય t ની કિંમત 9 તો આપણે અહીંયા વર્ષ 2017 માટે અનુમાન કરવાનું હોવાથી t બરાબર મૂકવાના થશે 9 જે આપણે સમીકરણ આપીશું y કેપ બરાબર a પ્લસ b તેમાં એની કિંમત 7.41 0.07 એના સ્થાન ઉપર મૂકવાના 9 એટલે 9 ગુણ્યા 0.07
7 કરીને 63, નિશાની અગાઉ માઇનસ છે એટલે માઇનસ, તો 7.41 માંથી 0.63 બાદ કરવાના એટલે y કેપની કિંમત મળશે 6.78. આ જે 6.78 આપણને જે જવાબ મળ્યો એ જવાબ એવું કે વર્ષ 2017 માં મૃત્યુદરનું અનુમાન 6.78 થાય. આ છેલ્લી લાઈન પરીક્ષામાં લખવી ફરજિયાત છે. ત્યાં તમારે લખવાનું કે વર્ષ 2017 માટે મૃત્યુદરનું અનુમાન y કેપ બરાબર 6.78 થશે. સમજ પડી ગઈ વિદ્યાર્થીઓ? આ એક દાખલો છે. બીજા વિડિયોમાં બીજા બે દાખલા આવશે. બરાબર? તો શાંતિથી એકવાર થિયરી જે લખાયેલી છે એ થિયરી એકવાર ચોપડામાં લખી દેવી અને પછી આ જે દાખલો ગણેલો છે એ દાખલો પણ ચોપડામાં ઉતારી દેવો.